નમસ્કાર, હું જનાદેશ અને સ્ટુડિયોથી અરવિંદ આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. વિશ્વ યોગ દિવસ એટલે કે ગુજરાત જ નહીં, ભારત નહીં, પરંતુ વિશ્વ લેવલે જે પ્રકારે 21 જૂનની ઉજવણી અને લોકો યોગ તરફ વળી રહ્યા છે, લોકો અને તમામ જગ્યાએ જે ગુજરાત બોર્ડથી માંડીને યોગ બોર્ડ સહિતના લોકો અત્યારે હાલ વિશ્વ યોગ દિવસની ઉજવવા માટે થનગની રહ્યા છે, પૂરી તૈયારી કરી લીધી છે, આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. ત્યારે આજે આપણે વાત કરીશું યોગ ગુરુ સાથે, કારણ કે 21 જૂન પૂરતો યોગથી શું થવાનું છે અને ડેઇલી યોગથી યોગ ભગાવે રોગ, તો તેમની વિસ્તૃત વાત કરવી છે. આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ ઉપસ્થિત છે ભાવના વાળુકિયાજી, યોગ ગુરુ. ભાવનાજી, સ્વાગત છે તમારું. નમસ્તે. શું કહેશો, 21 જૂન એટલે યોગ દિવસ છે, શું લાગે છે તમને આ એક દિવસના યોગ? ખાસ તો પહેલાં તો 10મા જ આપણે યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભકામના આપું છું. અને બીજું તો કે એક તો આપણા વડાપ્રધાન મોદીજી, માનનીય મોદીજીને સારા વિચાર અને એટલા એની મહેનતથી જ આજે આપણે ગુજરાતની, આપણે ભારત અને અનેક દેશો સુધી આપણે સબ યોગ કરી રહ્યા છીએ અને તંદુરસ્ત રહ્યા છીએ. એમના માટે હું ખાસ મારા અને મારા ફેમિલી અને આપણા સમસ્ત આપણા ભારતીયોના માટે હું અભિનંદન પાઠવું છું મોદીજીને. બિલકુલ. શું કહેશો તમે, જે રીતે યોગની વાત કરીએ, તમે નિઃશુલ્ક એક યોગ કરાવી રહ્યા છો લોકોને નિસ્વાર્થ ભાવે, તમે ક્યારથી આ યોગ તરફ વળ્યા એ આપણે વાત કરવી છે. આમ તો હું ઘણા વર્ષોથી આ યોગ કરું છું, પછી વચ્ચે મને ઘણા પ્રોબ્લેમ થઈ ગયેલા, પછી યોગથી જ સારું થઈ ગયું. બહુ બધા ડૉક્ટર, આયુર્વેદિક બધી દવા લીધેલી, હોમિયોપેથિક હાથે, પછી હું યોગ તરફ વળી. એટલે બિલકુલ ઘણા પ્રોબ્લેમ હતા, બિલકુલ અત્યારે હું રોગ કોઈ મારા શરીરમાં કોઈ છે જ નહીં. એટલે પછી મને એમ થયું કે આ ડૉક્ટરના કહેવાથી અને આના કહેવાથી મને કોઈ ફરક નહીં પડ્યો, પણ યોગથી જ મને ફરક પડ્યો છે. પછી મને એમ થયું કે આજે મને સારું થયું તો બધાને હું સારું કરું ને યોગ કરાવું. એટલે અત્યારે એટલે કેવું કે એક પછી એક બધાને કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે છે, યોગથી બધા સ્વસ્થ રહે છે અને મસ્ત રહે છે. જોવા જાય તો મેં તમારું માર્ક કર્યું તો તેમાં મોટા ભાગે લોકો, અને ખાસ કરીને સિનિયર સિટીઝનો અથવા તો 46 પછીના જે લોકો હોય છે એ મોટા ભાગે આવતા હોય છે, અને ગાર્ડનમાં તમે નિયમિત રીતે યોગ કરાવી રહ્યા છો. કેવા રિઝલ્ટ મળે છે યોગથી? કેટલા લોકોને ફાયદા છે? અને એક તો મોટી ઉંમરના માળી પણ આવે છે કે એ જોઈ શકીએ છીએ આપણે રોજે. ના, ઘણા જ ફાયદા થાય છે યોગથી. 40થી 65, 70 એટલે 70 સુધીના જે યર્સના આવે છે ભાઈઓ તથા બહેનો, અને બધાને સારું રહે છે અને બધાનું રિઝલ્ટ આવે છે. અને 40થી આપણે કહે ને કે 50, ત્યારે ટેન્શન, તણાવના લીધે ઘણા ડિપ્રેશનમાં બી હોય છે, એને પણ મારા યોગમાં આવવાથી ઘણો જ ફાયદો થાય છે. બાકી અત્યારે કહે છે કે તણાવથી, જ્યારે ટેન્શન, નેગેટિવિટી, જ્યારે એનાથી આપણે કે પ્રેશર આવે છે, શુગર આવે છે, થાઇરોઇડ આવે છે, બધું જ મારા યોગમાં જે આ બધા બહેનો આવે છે એકદમ મસ્ત અને સ્વસ્થ રહે છે અને ઘણા જ ફાયદા છે એમનાથી. ખાસ એવા કે મોટા ભાગે લોકો જોવા જાય તો કેવી બીમારીમાં તરત રિઝલ્ટ મળતું હોય છે, અથવા તો એક તરફ વિશ્વ લેવલે આપણે સુરતમાં કહો, ગુજરાતમાં કહો, ભારતભરમાં યોગની ઉજવણી થાય છે, એટલે જે માહોલ બને છે, અથવા તો જે લોકો મોટા ભાગે જોવા જાય તો 21 જૂન એક દિવસ પૂરતા જ લોકો મોટા ભાગે કરતા હોય છે, તો એનાથી શું ફરક પડવાનો છે? એક દિવસની ઉજવણી માટેનો કોઈ મતલબ ખરો? ના, એક દિવસની ઉજવણી માટે નહીં. આ તો એક આપણે મોદીજીએ કર્યું છે બાને કે આપણે આંતરરાષ્ટ્રીય દિવસની આપણે ઉજવણી કરીએ છીએ, પણ જે ફાયદો જે હું રોજ ડેઇલી કરાવું છું એનો ફાયદો પરમેનન્ટ આવે છે. કે ને કે એક રોગની દવા 100 યોગની દવા યોગ જ છે. એટલે આપણે યોગ કરીએ અને મસ્ત રહીએ, સ્વસ્થ રહીએ. અને કોઈ એક દિવસથી યોગનો ફાયદો નથી થઈ જાવ, એક વીક, એક મહિનાથી પણ નથી થવાનો. રોજ ડેઇલી આપણે યોગ કરીએ અને આપણે કહે ને કે 24 કલાકમાંથી આપણા માટે 2 કલાક કાઢીએ તો જ આપણે, અત્યારે નહીં, આજે તમે 15-20 વર્ષ પછી આપણે એનો શું ફાયદો છે તમને ફરક પડી જશે, તમને ઓટોમેટિક તમારી સામે દેખાશે. આપણા વડાપ્રધાન મોદીજીએ પણ જે રીતે
યોગ તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે, જેમાં નાની વયથી લઈને યુવા હોય કે વયોવૃદ્ધ હોય. એટલે તમે બોર્ડમાં પણ છો, તો કઈ રીતે નિત્યક્રમ મુજબ મિટિંગો થતી હોય, કઈ રીતે આખું યોગ તરફ લોકો કઈ રીતે વધુનો વધુ પહેરાય એના માટે કઈ રીતના પ્રયાસ? હવે ગુજરાત બોર્ડમાં બી હું જોડાયેલી છું, એમની મિટિંગ હોય છે, કઈ રીતે આપણે યોગ કરાવવા છે, પછી કઈ રીતે આપણે ને આમ બી હું પહેલાં ટ્રસ્ટમાં બી જોડાયેલી હતી, એટલે કે બધાને સાથે રાખી અને બધાને કઈ રીતે યોગા કરાવવા છે, 40વાળાને એ રીતે કરાવવાના, 70વાળાને એ રીતે આસનો પ્રાણાયામ યોગ કરાવવા, અને કયા પ્રાણાયામથી કઈ શું ફાયદો થાય એ લોકોને એકદમ શું કે મનમાં બેસે, એકદમ સારી રીતે મગજમાં ઉતારીને હું યોગ કરાવું છું. યોગના મુખ્ય જોવા જાય તો લોકો ઘરે બેસીને પણ યોગ કરી શકાય છે, તો એવા કયા મોટા ભાગે પ્રાણાયામ ખાસ મહત્વના? તો એક બે કહો કે લોકો પણ ઘરે બેઠા અગર બહાર સંજોગો વસાત નથી આવી શકતા કશે ગ્રુપમાં, તો એવા લોકો ઘરે કઈ રીતે અને કેવા પ્રાણાયામોથી બેનિફિટ થાય છે, એટલે એવા 2-4 તમે આસનો કહો. હા, આસનોમાં તો પહેલાં તો આપણે જોઈએ તો થોડુંક સૂક્ષ્મ વ્યાયામ, એટલે શરીરને થોડુંક શું કે ઉર્જા મળે એ માટે થોડુંક સૂક્ષ્મ વ્યાયામ આપણે કરવાનો. પછી જે પ્રાણાયામ આપણે કે ને કે આપણે ખ્યાલ આવ્યો કે આપણે પહેલાં એવું હતું કે આપણું હાર્ટ મેન છે, મહત્ત્વનું છે, પણ આપણે જ્યારે કોરોનામાં ખબર પડી કે ફેફસાનું શું મહત્ત્વ છે, એટલે ખાસ ફેફસા માટે આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ ખાસ કરવાનું છે. આપણા ફેફસા પણ મજબૂત બનતા જશે અને નેચરલ આપણે ઓક્સિજન લેતા રહીશું. જ્યારે નેચરલ ઓક્સિજન આપણા ફેફસા મજબૂત હશે તો ક્યારે પણ બીમાર પડીએ ત્યારે આપણે બહારના આપણે કે ને મેડિકલ કોઈ ઓક્સિજનની જરૂર નહીં પડે, એટલે નેચરલ આપણે ફેફસા મજબૂત હશે તો નેચરલ ઓક્સિજન લઈ શકશું. અને બીજા ઘણા જ ફાયદા છે. આપણે કપાલભાતિ છે, અનુલોમ વિલોમ છે, કે ને કે નાનાથી મોટા રોગ સુધીના દરેક રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે, અને આપણે કે ને કે અનેક રોગો માટે ફાયદાકારક છે. એવું નથી, યાદશક્તિ પણ વધે છે, અને નાના કે ને મસ્તકના લગતા દરેક પ્રોબ્લેમો, અને આપણે જોઈન્ટને લગતા, લેડીઝને લગતા પ્રોબ્લેમો, અને કે ને ખાસ તો તણાવ, ટેન્શન, નેગેટિવિટી પણ દૂર રહેશે અને ડિપ્રેશનમાંથી બહાર આવે છે. અને એક તો બીજું મારી રીતે કહું છું કે જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે કોઈ પર્સનલ યોગા નહીં કરો, ગ્રુપમાં કરો, તમે ઓટોમેટિક એક ગ્રુપને જોઈને તમારું ડિપ્રેશન દૂર થશે, પછી યોગનો ફાયદો થશે પહેલાં. એટલે એકલા કોઈ યોગ નહીં કરો, ગ્રુપમાં કરો તો ડિપ્રેશનથી દૂર રહીએ. મહિલાઓ માટે ખાસ એવા કયા પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને જેને યોગાથી રિઝલ્ટ મળતું હોય? કારણ કે જોવા જાય કુલ મળીને તો જે મહિલા અને પુરુષની આપણે જો સરખામણી કરવા જઈએ તો આજનો જે પુરુષ અને મહિલાએ જે હોવી જોઈએ કોમ્પિટિશન એ નથી દેખાતી, એટલે મહિલા વધુ યોગ તરફ દેખાઈ રહી છે, પુરુષો પાછળ છે. તો એનું કારણ તમારી દૃષ્ટિ શું લાગે છે? હવે એવું હોય છે કે ભાઈઓ લોકોને ટેન્શન નહીં હોય, મહિલા લોકોનું માઇન્ડ અને કે ને કે એકદમ નાનું પેલું હોય છે કે તરત કોઈ વસ્તુ આપણા મગજ પર લઈએ છીએ. આખો દિવસ ઘરમાં મહિલાનું કામ, એમ કહે છે કે મહિલાનું કામ આપણું દેખાતું, પણ પૂરા દિવસ મહિલા ઘરમાંથી ફ્રી જ નથી થતા, એટલે એના તણાવથી, એના ટેન્શનથી મહિલાઓને વધારે રોગ થાય છે. એટલે થોડુંક એમ કે હવે બધા આપણા મોદીજીના લીધે અત્યારે બધા યોગ કરીએ અને ફાયદા થાય માટે લેડીઝ ઘણા આ ફાયદાથી જ આપણા બધા યોગ કરીએ છીએ. તમે યોગ તરફ એ સિવાયનું તમારું શિડ્યુલ જોવા જાય તો એક યોગ ગુરુ સુધીની સફરમાં તમે તમારું જે ફિટનેસ જાળવી રાખ્યું છે, ફેમિલીમાં કઈ રીતે તમને તમારા મિસ્ટર હોય, બાળકોથી માંડીને કઈ રીતે તમને આમાં સપોર્ટ કરી રહ્યા છે કે તમે હજી સુધી પણ યોગ કરાવો છો નિત્યપણે અને કરાવશો? ખૂબ જ સપોર્ટ છે મારા હસબન્ડનો અને મારા છોકરાઓનો અને મારી પુત્રવધુ બધાનો જ, અમારા જમાઈ જ બધા. અને એ પણ અત્યારે મને જોઈને પડી એક ઉપર મારા ઘરમાં પણ બધા જ યોગ કરે છે, અને ખૂબ જ સપોર્ટ છે કે મારે ગમે ત્યારે આ રીતનું હોય, ગુજરાત બોર્ડની મિટિંગ હોય, અહીંયા બધા યોગ ક્લાસ હોય તો કશે જવું હોય, અને આમ બી એ બધું યોગની વસ્તુ હોય હું ત્યાં પહેલી જાઉં છું, એટલે મારા ઘરમાંથી ટાઈમ કાઢો કઈ રીતે, એટલે એ મને સપોર્ટ મારો ફેમિલી કરે છે. તો ગુજરાત બોર્ડમાં તમે છો તો ગુજરાત બોર્ડમાં એવું કઈ રીતનું આખું આયોજન થતું હોય છે કે લોકો જે જોઈએ એવી અવેરનેસ નથી આવતી, અથવા પોતાના માટે સમય ધારે તો માણસ સમય 100% પોતાના માટે કલાક 1.5 કલાક કાઢવી, હું નથી માનતો કે આજની ભાગદોડી ભરી જિંદગીમાં માણસ ધારે તો પોતાના માટે સમય ચોક્કસ કાઢી જ શકે છે. તો ગુજરાત બોર્ડમાં કઈ રીતે એવી તૈયારીઓ થતી હોય છે કે અથવા તો ક્યાંક ખૂટતું લાગે છે કે લોકો પ્રેરિત થઈને વધુ ને વધુ યોગ તરફ નથી વળી રહ્યા, એનું કારણ શું હોય?
હવે કારણ તો એમાં એવું છે, પહેલાં તો થોડુંક અજ્ઞાન અને લેડીઝ કે જે હોય કે મને ટાઈમ નથી, પણ એ વાત ખોટી છે. આપણા માટે આપણા ટાઈમ હોય જ છે. આપણે બીજે વેસ્ટ ટાઈમ કરીએ જ છીએ, પણ એમાં ટાઈમ નહીં કરો, આપણે યોગ તરફ વળીએ તો ઓટોમેટિક ટાઈમ તમને મળશે યોગ માટે. આજના આ વિશ્વ યોગ દિવસને લઈને શું કહેશો તમે લોકોને, અને ખાસ કરીને સુરતમાં કે અલગ અલગ જગ્યાએ તમે ગાર્ડન સિવાય પણ બીજે યોગનું ક્લાસ ચલાવો છો, એવા લોકોને શું કહેશો? હવે એક તો આપણા આંતરરાષ્ટ્રીય 10મા યોગ દિવસના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ખાસ તો એ જ કહું છું કે આપણા મોદીજી આટલી મહેનત કરે તો આપણે કેમ નહીં કરીએ. યોગથી ઘણા જ ફાયદા થાય છે. એને કહે ને યોગથી એક આદર્શ વ્યક્તિ પણ બની શકે. આપણા સ્વામીજી પણ કહે છે કે આદર્શ વ્યક્તિ ક્યારેય હારતા નથી અને એક્ટિવ અને ક્રિયાશીલ રહે છે. અને યોગથી ઘણા જ ફાયદા કે ને કે સંકટમાંથી આપણે અનેક પરિસ્થિતિમાંથી અનેક આપણે આ પેલા શું કે એક એમાંથી બહાર નીકળી શકીએ છીએ. યોગનો જોવા જાય તો પ્રાણાયામનું મહત્વનું વહેલી સવારનું જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કઈ રીતે? લોકો અલગ અલગ કરતા હોય છે, પણ તમે શું એક યોગ ગુરુ તરીકે કહેશો? હું એ કહું છું કે મોર્નિંગ યોગ પ્રાણાયામ કરવું બેસ્ટ છે. કેમ કે આપણે મોર્નિંગમાં આપણે શુદ્ધ વાતાવરણ મળે છે અને આપણે કહે ને કે આપણે જમ્યા પછી આપણે 10 કલાક આપણું પેટ પણ ખાલી હોય છે અને બીજું કે આપણું મન શાંત હોય છે. એટલે બેસ્ટ ફોર આપ કહીએ કે મોર્નિંગ યોગા મહત્ત્વના છે. છેલ્લે જનાદેશ ન્યૂઝના તમામ દર્શકોને આજના દિવસે શું મેસેજ આપજો? કારણ કે 21 દિનની ઉજવણી કરવાથી કોઈને એટલો ફરક પડવાનો નથી. કારણ કે જે રીતે મોટાભાગે જોવા જાય તો મહિલા હોય કે પુરુષ, મોટાભાગે મોટાપાથી પેટ બહાર આવી ગયું છે, એટલે આવી અનેક સમસ્યાઓ હોય છે. જનાદેશ જ્યારે બધા સમાચાર ન્યૂઝ બહાર પાડે છે એટલે એ લોકોની બી ખૂબ જ મહેનત છે. અને આ રીતના જે આપણા બધા ન્યૂઝ પ્રચાર કરીએ કે પ્રસાર કરશે તો કહેવાય કે બધા યોગ તરફ વળશે. એટલે એ લોકોની ખૂબ જ મહેનત છે આખા જનાદેશ ગ્રુપની અને બધા ટીમની. મોટાપાને લઈને શું કહેશો? ખાસ કરીને છેલ્લે મોટાભાગે જોવા જાય તો સ્ત્રી હોય કે પુરુષ, બધાને પોતાના માટે જ ક્યાંક ને ક્યાંક જે પેટ બહાર આવી જાય છે, ફેટ વધી રહ્યા છે, બોડી વધી રહ્યું છે લોકોને, અને એને જ લઈને અનેક બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે. તો બસ મોટાપાને આપણે ખ્યાલ જ છે એટલે થોડુંક કે ને કે ટાઈમ નથી અને મારાથી નહીં થાય એ ઇમ્પોસિબલ. બધું જ પોસિબલ જ છે પણ આપણે માટે ટાઈમ કાઢવો તો ખાસ જરૂરી છે. તો આપણે કે મોટાપા છે, અનેક રોગો છે તો જ દૂર થશે. અને આમ બી યોગ એવી વસ્તુ નથી કે એક વીકમાં એક મહિનામાં થશે, બહુ વાર લાગશે, પણ તમને 100% સંપૂર્ણ રિઝલ્ટ મળશે. એમનું 100% યોગથી રિઝલ્ટ મળે છે, બરાબર છે. પણ જો કુલ મળીને જે મોટાપાને લઈને હોય છે તો જે એની સાથોસાથ યોગની સાથોસાથ એવી કેટલીક બાબતો છે કે જેને ખાનપાન, ખોરાકમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? એ તો ખાસ જરૂરી છે. અત્યારે જ્યારે પહેલાંના લોકો આ બધું ફાસ્ટફૂડ નહીં ખાતા હતા, અત્યારે આ બધા ફાસ્ટફૂડ તરફ વળેલા છે. એટલે ખાસ રાતે ફાસ્ટફૂડ ખાઈએ એટલે આપણે કહે ને કે એબિસિટી આપણું જે શરીરનું આપણે હેલ્થ, આપણું ચરબી પણ વધે છે, આપણું બોડી પણ વધે છે. એટલે ખાસ થોડુંક આપણે કહે ને કે થોડું ફાસ્ટફૂડથી દૂર રહીએ અને સ્વસ્થ અને કેમ કે ને કે આપણું સાદું ભોજન લઈએ તો ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ નથી આવતો. સવારમાં, બપોર અને સાંજ એનું શેડ્યુલમાં જોવા જઈએ તો ક્યાંક મેં સાંભળ્યું છે કે ભાઈ સવારનો નાસ્તો છે તે રાજા જેવો, અને પછી બપોરે અને રાત્રિ દરમિયાન ઓછું અથવા તો નહીવત. એને લઈને આખું શેડ્યુલને શું કહેશો? હવે આપણે તમે એવું કહીએ છીએ કે સવારે રાજાઓ, પણ આપણે હવે રાતે કરીએ છીએ, રાતે એવી ફૂડ ખાઈએ છીએ. અને બપોરે તો ઠીક છે કે આપણે નોર્મલ ખાતા હોય, પણ જે રાતનો છે એ આપણે આપણા લાઈફમાં આપણા મનથી આપણે એ ભોજન ટાળવું જોઈએ. અને મોર્નિંગમાં છે વોક, આપણે મોર્નિંગ વોક યોગ સાથે આપણે લાઇટ આપણે કહે ને કે દૂધ આપણે દહીં જેવી વસ્તુ, છાશ છે, એવું બધું રાતે નહીં ખાઈએ, એ બધું સવારે મોર્નિંગમાં જ્યુસ લઈએ તો 100% એનું રિઝલ્ટ મળે છે. ખૂબ ખૂબ આભાર ભાવનાજી તમારો, અને ફરી એકવાર સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. અને આ જ રીતે નિત્યક્રમ મુજબ યોગ માટે તમે લોકોને જે તનથી મનથી જે સ્વસ્થ કરી રહ્યા છો તેના માટે ધન્યવાદ પાત્ર, કારણ કે નિઃશુલ્ક યોગા કરાવી રહ્યા છો અને એક લોકોને આશા હોય છે કે ભાવના બેન આવશે, યોગા કરાવશે. એટલે આ રીતે ધીરે ધીરે ગ્રુપમાં વધતા જાય છે, લોકો યોગ તરફ વળતા જાય છે. ત્યારે વધુમાં વધુ લોકો પ્રેરિત થાય અને યોગ તરફ વળે. મોદીજીનું અને તમારું જે પ્રમાણેની વાત છે તેમાં લોકો તો મોટાભાગે આપણે મોટી ભાગની બીમારીઓથી બચી શકીશું. તો આજના દિવસે આ વિશેષ વાતમાં
21 જૂનને લઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે એક દિવસ જ નહીં પરંતુ નિત્યક્રમ મુજબ જો યોગા કરીએ તો ચોક્કસ રિઝલ્ટ 100% મળશે ને મળશે. નમસ્કાર. નમસ્કાર.